નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. સ્વાગત છે આપનું મહત્વની ખબરમાં. દિવસભરના મહત્વના સમાચારની શરૂઆત કરીશું હેડલાઇનથી. કેનેડા ભારતના સંબંધને લઈને વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન, પાકિસ્તાન પર પણ સાધ્યું નિશાન. હિટ એન્ડ રન કેસમાં નવા કાયદાની જોગવાઈનો વિરોધ, ટ્રાન્સપોર્ટ સેવા ખોરવાતા જનજીવન પર અસર. મૈસૂરના પ્રસિદ્ધ મૂર્તિકારે બનાવેલી મૂર્તિ રામ મંદિરમાં થશે સ્થાપિત. 5 વર્ષની બાળ અવસ્થામાં દેખાશે પ્રભુ રામ. ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું. 10 શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રી નીચે નોંધાયો. ટુવર્ડ્સ નેટ ઝીરો પર સેમિનાર યોજાશે. 12 જાન્યુઆરીએ યોજાશે કાર્યક્રમ. વિદેશ પ્રધાન એસ જયશંકરે એક ઇન્ટરવ્યુમાં ચીન, પાકિસ્તાન અને કેનેડાને આડે હાથે લીધું હતું. તેમણે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ઘેર્યું તો ખાલિસ્તાની અલગતાવાદીઓને આશ્રય આપવા બદલ કેનેડાની પણ ટીકા કરી હતી. આ સાથે તેમણે ચીન સાથેના વિવાદને ઉકેલવા અંગે ભારતની નીતિઓ વિશે પણ વાત કરી. કેનેડા અને પાકિસ્તાન પર વિદેશ મંત્રીએ શું કહ્યું, જુઓ અમારા આ ખાસ અહેવાલમાં. ભારત અને કેનેડાના વર્તમાન રાજદ્વારી સંબંધો પર બોલતા વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે કેનેડાની રાજનીતિએ ખાલિસ્તાની દળોને આશ્રય આપ્યો છે. તેઓ બધા સીધા કેનેડાના રાજકારણ સાથે સંકળાયેલા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવાદ છે અને ભારતને વાતચીતના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો આશરો લઈ રહ્યું છે. ભારતે હવે આ રમત રમવાનું બંધ કરી દીધું છે અને પાડોશી દેશની આતંક નીતિને અપ્રસ્તુત બનાવી દીધી છે. તેના નાપાક હેતુ માટે સરહદ પારથી આતંકીઓ ભારતમાં મોકલે છે. કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓના અંગે વાત કરતા જયશંકરે જણાવ્યું કે ખાલિસ્તાની તાકાત ભારત અને કેનેડાને રાજદ્વારી સંબંધોને નુકસાનકારક ગતિવિધિ સામેલ થવા માટે જગ્યા અપાય છે. મુખ્ય મુદ્દો એ છે કે કેનેડાના રાજકારણમાં ખાલિસ્તાનના લોકોને જગ્યા અપાઈ છે અને તેમને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓમાં જોડાવવાની સ્વતંત્રતા આપી છે. કેન્દ્ર સરકારના હિટ એન્ડ રન કેસમાં નવા કાયદાની જોગવાઈના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના ટ્રક ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે. જેના કારણે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુઓની અવરજવર પર તેની અસર વર્તાઈ રહી છે. ત્યારે હડતાલના કારણે ક્યાં કેવી અસરો થઈ અને તેના કારણે લોકોને શું મુશ્કેલીઓ વેઠવી પડી, જુઓ સમગ્ર માહિતી અમારા આ ખાસ અહેવાલમાં. ગુજરાત સહિત દેશભરમાં હિટ એન્ડ રન કેસમાં કાયદાની નવી જોગવાઈઓના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ વાહનોના પૈડા થંભાવી દીધા છે. જેને કારણે અનેક જગ્યાએ ટ્રકો સહિતના ભારે વાહનોની ટ્રાન્સપોર્ટ સેવા ઠપ થઈ જતા તેના પરિણામે વિવિધ રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓની અવરજવર પર અસર પડી છે. રાજ્યમાં પેટ્રોલ પંપે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ફળો, શાકભાજી, દૂધ અને કૃષિ ચીજોના પુરવઠાને અસર થઈ રહી છે. જેમાં ગુજરાતમાં ક્યાંક માર્કેટ યાર્ડોમાં શાકભાજીનો ભરાવો થવાની તો ક્યાંક હરાજી બંધ રાખવાની ફરજ પડી છે. सरकार कानून बना रही है कि ड्राइवर को एक्सीडेंट होने पर 10 लाख रुपए का जुर्माना देना पड़ेगा प्लस 10 साल की सजा, जो कि अंधा कानून है. अगर एक ड्राइवर के पास जो 500 रुपए कमा रहा है वो अपना परिवार पालेगा कि 10 लाख रुपए देगा आपको. अगर उसके पास ये पैसा होता तो नौकरी क्यों करता, धंधा करता कोई. जो कि इस कानून को सरकार को बदलना होगा.
ગુજરાત સિવાય અન્ય રાજ્યોની વાત કરીએ તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ સ્થિતિ વણસી શકે છે. ભોપાલ, ઇન્દોર, ગ્વાલિયર, જબલપુર સહિત અન્ય શહેરોના બસ સ્ટેન્ડ પરથી બસો દોડતી નથી. એકલા ઇન્દોરમાં જ લગભગ 900 બસો બંધ છે. આટલું જ નહીં, સ્કૂલ બસ અને સ્કૂલ વાન બંધ રહી છે. रोड जाम इसलिए करके रखा है ट्रक वालों ने कि इनको 10 साल की सजा का प्रावधान है. हम किसी सरकार और कानून के खिलाफ नहीं है, पर नियम ये है कि कानून में संशोधन करें, इसको लाके जुर्माने की ओर ली जाए, ये किसी भी बैठक करके सही काम करे. ये हर आदमी ड्राइवर जो रहता है परिवार पालने के लिए होता है, और जो सबसे गरीबी स्थिति में होता है वही आदमी ड्राइवर मजबूरी और परेशानी में ड्राइवर बनता है ना. ड्राइवर कोई हर आदमी मर्जी से बनता है क्या? कोई भी आदमी नहीं बनता. कोई माँ बाप नहीं चाहता कि मेरा बच्चा ड्राइवर बने. कोई चाहता है कि मार साहब बने, इंजीनियर बने, पुलिस बने या नेता बने, कोई भी बने, पर कोई ये नहीं चाहता कि मार साहब बने. हम कहाँ चलाने वाला लोग तो ना रात को घर जाके सोते हैं, ये 15 दिन में घर पहुंचते हैं. इनके माँ बाप, इनकी जन्म देने वाली माँ और बच्चों से पूछो क्या हालत होती है. हम ये चाह रहे हैं, हम किसी सरकार कानून के विरोध में नहीं है, बस ये कि जो सजा का है इसका तो संशोधन करना चाहिए. इन गरीबों की क्या हालत होगी, सब उनके लिए कर. હિટ એન્ડ રનના કાયદા વિશે વાત કરીએ તો આ એક એવો અકસ્માત કે જેમાં વાહનની ટક્કર માર્યા બાદ ડ્રાઈવર સ્થળ પરથી ભાગી જાય છે. તેને હિટ એન્ડ રન કેસ ગણવામાં આવે છે. હિટ એન્ડ રનના કેસમાં ઘણી વખત ઇજાગ્રસ્ત વ્યક્તિને સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં આવે અથવા પ્રાથમિક સારવાર મળે તો તેને બચાવી શકાય છે. જૂના કાયદા મુજબ હિટ એન્ડ રન કેસમાં 2 વર્ષની જેલની જોગવાઈ હતી અને જામીન પણ મળતા હતા. જો કે નવા કાયદામાં 10 વર્ષની જેલની સજા ઉપરાંત 7 લાખ રૂપિયાનો દંડની સજાની જોગવાઈ કરવામાં આવી છે. स्ट्राइक है बता रहे हैं, क्या चीज की स्ट्राइक है समझ में नहीं आ रहा है. तो इसमें परेशानी के सभी भाइयों को परेशानी का सामना करना पड़ रहा है बस के नहीं चलने से. तो अब देखते हैं, ऑटो से जाएंगे, ऑटो से या कुछ भी साधन से जाना पड़ेगा या फिर ट्रेन से. નવો કાયદા કોઈ વ્યક્તિ રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. માત્ર ટ્રક ડ્રાઈવરો જ નહીં, બસ, ટેક્સી અને ઓટો ડ્રાઈવરો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. નવા નિયમો ખાનગી વાહન ચાલકોને પણ સમાન રીતે લાગુ પડવાના હોય આ વિરોધ થઈ રહ્યો છે. बहुत ज्यादा परेशानी हो रही है. अब तो ड्यूटी वाले हैं और 2-3 दिन ही चल रहा है, बोल रहे हैं तो और ज्यादा दिक्कत होगा. और बस सारंगढ़ जाना है भाई हम लोग को, 200 किलोमीटर दूर है, बाइक वाइक में जा भी नहीं सकते. नहीं, ट्रेन नहीं जाता है सारंगढ़, रायगढ़ तक जाता है, लेकिन फिर रायगढ़ से फिर सारंगढ़ जाना पड़ेगा. तो बहुत ज्यादा परेशानी, बस नहीं चल रहा है. तो ટ્રક હડતાલની સામાન્ય જીવન પર અસર વર્તાઈ શકે છે. આ હડતાલની સીધી અસર સામાન્ય માણસ પર જોવા મળી શકે છે. ટ્રક હડતાલને કારણે દૂધ, શાકભાજી અને ફળોની આવક નહીં થાય અને તેની સીધી અસર ભાવ પર જોવા મળશે. તેમજ પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો બંધ થવાની સંભાવના છે, જેને કારણે સ્થાનિક પરિવહન અને સામાન્ય લોકોની અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. અયોધ્યાના રામ મંદિર માટે ભગવાન રામની મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ લલાટથી લઈને પગ સુધી મૂર્તિની લંબાઈ 51 ઇંચ છે અને આ મૂર્તિમાં શ્રદ્ધાળુઓને ભગવાન રામના 5 વર્ષના બાળ સ્વરૂપના દર્શન થશે. ત્યારે આ મૂર્તિના શિલ્પકાર કોણ છે તે સહિતની માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર હાલમાં ચર્ચામાં છે, કારણ કે તેના અભિષેકની તારીખ નજીક આવી રહી છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનેલા ભવ્ય મંદિરમાં રામલલ્લાની મૂર્તિ ક્યારે સ્થાપિત થશે
તેની કરોડો ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આખરે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવનાર ભગવાન રામની મૂર્તિની પસંદગી કરી લેવામાં આવી છે. આ મહિનાની 22 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગીની આખરી ઓપ આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે દેશના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. કુલ 3 મૂર્તિઓમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર આ માહિતી આપી હતી. શિલ્પકાર અરુણ યોગીરાજે તૈયાર કરેલી મૂર્તિની લંબાઈ લલાટથી લઈને પગ સુધી 51 ઇંચ છે અને આ મૂર્તિમાં શ્રદ્ધાળુઓને ભગવાન રામના 5 વર્ષના બાળ સ્વરૂપના દર્શન થશે. બાકી અન્ય 2 મૂર્તિ જેમની પસંદગી નથી થઈ શકી તેમણે પણ મંદિર પરિસરમાં જ રાખવામાં આવશે. જે મૂર્તિની પસંદગી થઈ છે તે જ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જાન્યુઆરીની શરૂઆત થતાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર કયું રહ્યું અને અન્ય શહેરોમાં તાપમાન કેટલું નોંધાયું, જુઓ અમારા આ ખાસ અહેવાલમાં. વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટમાં ક્લાઇમેટ ચેન્જના વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવામાં આવશે. આ બાબતે વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારે નિવેદન આપ્યું હતું. જુઓ ક્લાઇમેટ ચેન્જ મુદ્દે શું કહ્યું અમારા આ ખાસ અહેવાલમાં. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવે સંજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન વિભાગ દ્વારા ટુવર્ડ્સ નેટ ઝીરોની થીમ પર એક સેમિનાર આયોજિત કરવામાં આવશે. આ સેમિનાર 12 જાન્યુઆરી 2024ના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે सेमिनार हॉल 1 में योजाशे. वाइब्रेंट गुजरात समिट 2024 के भाग के रूप में फॉरेस्ट डिपार्टमेंट एंड क्लाइमेट चेंज डिपार्टमेंट द्वारा नेट ज़ीरो
that is decarbonization of economy and carbon trading ऊपर एक सेमिनार का आयोजन किया गया है। ये सेमिनार 12 जनवरी 2024 10 से 1 बजे महात्मा मंदिर सेमिनार हॉल नंबर 1 में आयोजित किया जा रहा है। इस सेमिनार का इनॉग्रल सेशन में यूनियन मिनिस्टर ऑफ फॉरेस्ट एनवायरनमेंट एंड क्लाइमेट चेंज श्री भूपेंद्र यादव साहब उपस्थित रहेंगे। इसके उपरांत ONGC के CEO एंड चेयरमैन श्री अरुण कुमार सिंह, डॉक्टर VK सरस्वत, मेंबर नीति आयोग, एंड कीमो सिरा, काउंसलर, एम्बेसी ऑफ फिनलैंड उपस्थित रहेंगे। इनॉग्रल सेशन के बाद 2 पैनल डिस्कशन रखा गया है, एक डीकार्बनाइजेशन ऑफ इकोनॉमी और दूसरा कार्बन ट्रेडिंग ऊपर। डीकार्बनाइजेशन ऑफ इकोनॉमी का जो पैनल डिस्कशन है, ये पैनल डिस्कशन का मॉडरेशन बॉस्टन कंसल्टिंग ग्रुप के मिस्टर विवेक अडिया द्वारा किया जाएगा और इसमें जो मुख्य पैनलिस्ट हैं ये प्रोफेसर अनु रामास्वामी, डायरेक्टर ऑफ प्रिंसटन यूनिवर्सिटी, मिस्टर जीनल मेहता, मैनेजिंग डायरेक्टर टोरेंट पावर लिमिटेड, मिस्टर जय श्रॉफ, चेयरमैन UPL लिमिटेड, प्रोफेसर MK तिवारी, डायरेक्टर IIM मुंबई, प्रोफेसर अमित गर्ग, IIM अहमदाबाद, मिस ओलिविया जेलेंडर, लीड स्ट्रैटेजिक इंटीग्रेशन वर्ल्ड इकोनॉमिक फोरम। इसके बाद जो सेकंड पैनल डिस्कशन है कार्बन ट्रेडिंग के ऊपर, ये सेशन मॉडरेट करेंगे डॉक्टर अरुणबा घोष, CEO CEW, और इसमें जो पैनलिस्ट हैं वो डॉक्टर एलेजेंड्रो बर्ट्रैब, प्रोजेक्ट डायरेक्टर GIZ इंडिया, डॉक्टर विभा धवन, डायरेक्टर जनरल टेरी, प्रोफेसर माइकल ग्रीनस्टोन फ्रॉम यूनिवर्सिटी ऑफ शिकागो, मिस्टर मनीष डाबरा, CMD इंकिंग इंटरनेशनल कार्बन ट्रेडिंग एक्सपर्ट, और मिस्टर डेविड डियालो, को फाउंडर गुड कार्बन जर्मनी के हैं। इस सेमिनार में लगभग 250 जितने पार्टिसिपेंट्स उपस्थित रहेंगे। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં યોજાયેલી COP26 કોન્ફરન્સમાં ગ્લોબલ ક્લાઇમેટ મીટમાં 5 અમૃત તત્વો એટલે કે પંચામૃત દ્વારા ક્લાઇમેટ ચેન્જના લક્ષ્યાંકોને હાંસલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો। આ પંચામૃત એટલે 2030 સુધીમાં ભારતની બિન અશ્મિભૂત ઉર્જા ક્ષમતા 500 ગીગાવોટ કરવી, 2030 સુધીમાં ભારતની 50% ઉર્જા જરૂરિયાત રિન્યુએબલ એનર્જીમાંથી પૂર્ણ કરવી, અત્યારથી માંડીને 2030 સુધીમાં કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં 1 અબજ ટનનો ઘટાડો કરવો, 2005ના સ્તરથી 2030 સુધીમાં અર્થતંત્રની કાર્બન તીવ્રતા 45%થી નીચે લઈ જવી અને 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવું। સેમિનારની વિગતો આપતા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારે જણાવ્યું કે આ સેમિનારમાં એક ઉદ્ઘાટન સત્ર હશે અને ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। દિવસભરની મહત્વની ખબર જોવા માટે ફરી મળીશું આ જ સમયે। ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો।